બે ટર્મ પૂર્ણ કરેલા મેયર અને હાલના કેન્દ્રીય મંત્રી નીમુબેન બામણીયાએ મહાનગરપાલિકાની શુભેચ્છા મુલાકાત કરી. ઘોઘા સર્કલ વોર્ડમાંથી કોર્પોરેટર તરીકે ચૂંટાયેલા નીમુબેન બામણીયા બે ટર્મ સુધી મહાનગરપાલિકાના મેયર થઈ ચૂક્યા છે. ત્યારબાદ હાલ તેઓ કેન્દ્રીય મંત્રી તરીકેની જવાબદારી સંભાળી રહ્યા છે. ત્યારે મહાનગરપાલિકાની શુભેચ્છા મુલાકાત કરી હતી. આ સમયે આવતા દિવસોની અંદર ભાવનગરના વિકાસ અંગેની ચર્ચા વિચારણા બેઠકમાં કરવામાં આવી હતી. 11 થી 2 માં પણ પબ્લિક માટે અવેલેબલ રહીએ, 4 થી 6 માં તો એક્સક્લુઝિવ પબ્લિક માટે ઓફિસમાં રહીએ છીએ તમામ અધિકારી. તો ફિલ્ડ વિઝિટ માટે સવારનો અને સાંજનો બાકી ઓફિસ ટાઈમ છે. મારો તો અત્યારે ટૂંકો અનુભવ છે એટલે હું આપને એટલી બી કહું, બાકી આપનું જે માર્ગદર્શન હશે એના પ્રમાણે અમે લોકો કામ કરીશું. હું આપને ફરીથી ખૂબ ખૂબ આભાર છું. થેન્ક યુ. પણ બેન આવ્યા છે શુભેચ્છા મુલાકાત એટલે સંકલનની મિટિંગ પૂરી કરી પછી બધા અધિકારીઓ મળી શકે એવા પર્પઝથી આપણે કમિશનરશ્રી સાથે વાત થઈ હતી. શ્રી શુભેચ્છા મુલાકાત આવે છે. જૂના અધિકારીઓ બધા કોર્પોરેશનના મુદ્દા હોય રેગ્યુલર એની ચર્ચા કરી બીજા ડિપાર્ટમેન્ટ સાથે. બાકી તો અમે રેગ્યુલર જે પણ ડેલીના પ્રશ્નો હોય તો ડેલી લગભગ હાલ જે સિસ્ટમ છે હું લગભગ છેલ્લા 4 અઠવાડિયાથી છું તો અમે લગભગ સવારના ટાઈમમાં અમુક ફિલ્ડ વિઝિટ રાખતા હોઈએ. અધિકારીઓની સંકલન સમિતિની મિટિંગમાં આપણને માર્ગદર્શન આપવા માટે શહેરના માનનીય ભૂતપૂર્વ મેયર અને હાલના વર્તમાન કેન્દ્રીય મંત્રી શ્રી માનનીય નીમુબેનજીને ખૂબ આવકારું છું. આપણે પણ એમના અનુભવોથી એટલા વર્ષોથી મેડમે કોર્પોરેશન સાથે કામ કર્યું છે તો આપણે પણ કંઈ શીખવા મળશે. બેન, આજે કંઈ મહાનગરપાલિકામાં તમે શુભેચ્છા મુલાકાત આવ્યા છે, કેવી રીતે આવ્યા છે, શું યોજનાઓ નવી કરવાના છો, આગળ શું કહેશો? ભાવનગર મહાનગરપાલિકાની આજે શુભેચ્છા મુલાકાત મેં લીધી છે. અમારા મેયરશ્રી, અમારા સ્ટેન્ડિંગ ચેરમેન, નેતાશ્રી, કમિશનરશ્રી અને દરેક વિભાગના એચઓડી અધિકારીઓ એની હાજરીની અંદર આજે મેં શુભેચ્છા મુલાકાત લીધી છે. મહાનગરપાલિકાની અંદર 2 વખત મેયર બનવાની જવાબદારી, 2 વખત મેયર બન્યા, પાર્ટીએ મને 2 વખત મેયર બની અને કામ કરવાની તક આપી હતી અને 2005થી 3 ટર્મ સુધી સતત કોર્પોરેટર રહી અને અહીંથી મને ખૂબ અનુભવ અને શીખવા મળ્યું છે. અને મને પણ એવું થયું કે ભાઈ હું એક મહાનગરપાલિકાની અંદર 3 વખત કોર્પોરેટર તરીકે કામ કર્યું, 2 વખત મેયર તરીકે કામ કર્યું, તો એક પરિવાર ભાવથી આજે હું મહાનગરપાલિકાની શુભેચ્છા મુલાકાત મેં કરી છે. બેન, ભાવનગરના વિકાસ માટે કંઈ આયોજન કરવાનું છે, કોઈ સૂચનો આપવામાં આવ્યા છે? કંઈ ભાવનગર મહાનગરપાલિકાની અંદર મેયરશ્રી, ચેરમેનશ્રી, અમારા નેતાશ્રી, ડેપ્યુટી મેયરશ્રી, કમિશનરશ્રી અને બધા જ અધિકારીઓ સાથે રહી અને ભાવનગર મહાનગરપાલિકાનું ખૂબ ડેવલપિંગ થઈ રહ્યું છે. ખાસ કરીને સર્કલો પણ બહુ જ સુંદર એક ભાવનગરની ઓળખ આપે એવા સર્કલો બન્યા છે. ફ્લાયઓવર પણ આજે સરસ મજાનું ડેવલપ થઈ અને લોકો એનો ઉપયોગ કરી રહ્યા છે. અને મહાનગરપાલિકાના રસ્તા, ડ્રેનેજ, લાઇટ, પાણી આ બધા જ જે લોકોને જ્યાં પણ જરૂર હોય એવી પ્રાથમિક સુવિધા મહાનગરપાલિકા દ્વારા થઈ રહી છે. બેન, સિટી બસ જે સિટીમાં સિટી બસની જે સેવાઓ છે, કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે. હાલમાં સિટી બસ માત્ર 1 કે 2 જ શરૂ છે, બાકીના કોઈ રૂટ પર શરૂ હોતી નથી. એક માત્ર ખાલી ભરતનગર રૂટ પર જ ચાલુ છે. એ બાબતે કંઈ માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં આજે ભારતની એક નવી ઓળખ બની છે. દરેક મહાનગરપાલિકાની અંદર પ્રાથમિક સુવિધા મળે પ્લસ સારા નવા વિકાસના કામો થાય એના માટે પૂર્તતા ગ્રાન્ટ મળી રહે છે. અને મહાનગરપાલિકાની અંદર જે પણ ક્યાંય સુવિધા આપવાની હશે એ અમારું મહાનગર તંત્ર અને અમારા મેયરશ્રીની ટીમ અને કમિશનર સાથે રહીને કરશે.